ફ્રેન્ડશિપ બેલ્ટ આયક નહીં દ્રવ્યા? હેપી ફ્રેન્ડશિપ ડે. થેન્ક યુ. આખું થિયેટર આપણું છે. ગુડ મોર્નિંગ, જય જલારામ. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ, જય જલારામ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ ભાઈ બધા લોકોને. અને આજે છે સન્ડે એટલે કે ફ્રેન્ડશિપ ડે. ઓગસ્ટ મહિના જેવો શરૂ થાય ને એટલે બધા ફેસ્ટિવલોની શરૂઆત થઈ જાય. એમાંથી પહેલો રવિવાર જ્યારે આવે ને ત્યારે ભાઈ ફ્રેન્ડશિપ ડે તરીકે ઉજવવામાં આવે, બરોબર ને? તો દ્રવ્યા, તારા ફ્રેન્ડ્સ આયા કે નહીં? આયા તા. ક્યારે આયા હતા? હમણાં. મેં તો જોયા નહીં. હું શું કરતો હતો? તમે અંદરના રૂમમાં હતા. બરોબર. ફ્રેન્ડ એટલે શું કહેવાય? ફ્રેન્ડ એટલે દોસ્તી, ફ્રેન્ડ હોય એને ફ્રેન્ડ કહેવાય. આજે 2 ઓગસ્ટ છે. ઓગસ્ટમાં જે પહેલો સન્ડે આવે છે એને ફ્રેન્ડશિપ ડે તરીકે ઉજવવામાં આવે છે. આમ લાઈફમાં ફ્રેન્ડ હોવા જરૂરી છે કે તમે ફ્રેન્ડ એટલે કે જેની સાથે બધી જ દિલની વાત શેર કરી શકો, હે ને બેટા? અને એના સાથે પાછો બેસ્ટ અને ફ્રેન્ડ. આપણે કામ કરવું હોય તો ફ્રેન્ડ સાથે એને રમી શકો. હા. રમી શકાય, હે ને બેટા? હા. અને વાતચીત કરવી હોય તો એના સાથે બી વાતચીત કરી શકાય. વાતચીત કરી શકાય. તેણી આજે કે મોટા લોકો જેવી વાત કરવા લાગ્યા. વાતચીત કરી શકાય. એટલે આજે રવિવાર છે અને હવે શિડ્યુલ કઈ નક્કી નતો. રવિવાર રજાનો દિવસ હોય, બધા ઘેર હોય, એટલે આમ તો શું હોય કે બધા જોબ વાળાને એવું છે ને એટલે કઈ પ્લાન સેટ થતો નથી. 9 to 5 જોબ છે એટલે પછી આવીએ એટલે પછી શું કરીએ, કઈ થતું નથી વધારે. સન્ડે હોય ને એટલે કઈનો કઈ પ્લાન બનાવી દઈએ, કારણ કે દ્રવ્યાને શનિ રવિ રજા હોય અને આજે ભાઈ સ્પેશિયલ ફ્રેન્ડશિપ ડે છે એટલે સવારે ચા નાસ્તો કરીને પછી અચાનક પ્લાન એવો નક્કી થયો કે ભાઈ મૂવી જોવા જઈએ. એટલે મેં કીધું કે અત્યારે કોઈ સારા કોઈ મૂવી ચાલતા નથી, પણ નિધિ એવું કહે છે કે અમારા ત્યાં સ્ટાફમાં બધા જોઈ ના આવ્યા કે ધમાલ 4 એક મૂવી આવ્યું છે ને અત્યારે, એ બહુ સારું છે. સારું છે? હા, સારું છે. કોમેડી છે, છોકરાઓને મજા આવે એવું છે. બરોબર છે. અને પછી એનું ટ્રેલર અમે જોયું અને દ્રવ્યાને ભાઈ પસંદ આવ્યું સવારમાં. એટલે દ્રવ્યા કે પપ્પા ચલો મૂવી જોવા જઈએ. એટલે પછી અચાનક પ્લાન બન્યો એટલે હવે અમે સીધા નીકળ્યા છીએ મૂવી જોવા માટે. રેડી ને? યેડી. ભાઈ ફ્રેન્ડ માટે તો આપણે કહી શકાય કે સુદામા અને કૃષ્ણની ફ્રેન્ડશિપ તો બધાને ખબર જ હશે. એટલે ફ્રેન્ડ તો લાઈફમાં હોવા જ જોઈએ. આપણે નાના હોઈએ ત્યાં સ્કૂલમાં જઈએ ત્યારે ફ્રેન્ડ બને, મોટા થઈએ પછી નોકરી લાગે, ઘણા બધા આપણા સંપર્કમાં આવે, પણ એમાંથી સિલેક્ટેડ લોકો આપણા ફ્રેન્ડ બનતા હોય. અને એ ફ્રેન્ડ એવા હોય કે જેને આપણા દિલની વાત કરીને, ચલો એનું કંઈ સોલ્યુશન ના નીકળે પણ અમુક વાત કરે ને ત્યાં જ અડધું દુઃખ આપણું ઓછું થઈ જાય. એટલે લાઈફમાં ફ્રેન્ડ હોવા ખૂબ જ જરૂરી છે. તો મારા બધા ફ્રેન્ડને હેપી ફ્રેન્ડશિપ ડે અને થેન્ક યુ મારા ફ્રેન્ડ બનવા માટે. થેન્ક યુ મારા ફ્રેન્ડ બનવા માટે. હવે આપણે આખી પ્રોગ્રામ હતો કે ભાઈ નિધિ દ્રવ્યાના ઘણા બધા ફ્રેન્ડ છે, બધા આવવાના હતા, પણ હવે મૂવીનો ટાઈમ થઈ ગયો છે એટલે અમે પહેલા મૂવી જોવા જઈએ પછી બધા ફ્રેન્ડોને. દ્રવ્યા બોલાયા છે કે નહીં ઘરે? બહુ જ બધા ફ્રેન્ડ છે એટલે બોલાયા છે. બરોબર છે. તો હવે સાંજે આવીએ પછી બોલાવીએ પછી થોડુંક નાનું સેલિબ્રેશન જેવું કરવાનું એવું પ્લાન છે. હવે જોઈએ કે શું થાય છે. જે પણ થશે એ તમને બતાવીશું વિડીયોમાં. આપણી ગાડી પાર્ક કરી દીધી છે, પણ જો જગ્યા આ બાજુ બધું ફૂલ હતું ને સન્ડેના હિસાબે એટલે અહીંયા ગાડી પાર્ક કરી છે આપણી. કાદવ છે, કાદવ. અને આપણે જવાનું છે અહીંયાથી આગળ. તો ગાઈસ ફાઇનલી થિયેટરમાં પહોંચી ગયા છે અને મારી પાછળ છે ને મેઇન સ્ક્રીન છે અને આખું થિયેટર જુઓ ખાલી જ છે આજે. મને એવું લાગ્યું હતું કે સન્ડે છે ને એટલે કદાચ ભરાઈ જશે, પણ આજે આપણે વહેલા છીએ. અત્યારે 12 વાગ્યાનો શોમાં કદાચ કોણ આવે એટલે અમે સીધા નાસ્તો કરીને જમે અમે વગર સીધા મેં કીધું આવી જઈએ, કારણ કે સન્ડેના કારણે ફ્રેન્ડશિપ ડે કદાચ ફૂલ હોય તો. આજે તો મોડા ઉઠ્યા એટલે પછી નાસ્તો લેટ કરે એટલે હમણાં જમવાનું પોઝિશન હતી નહીં. હા. અને દ્રવ્યા કઈ કહેશું કે તમે? ગાઈસ આખું થિયેટર આપણું છે. હે દ્રવ્યાને જો અત્યારે કોઈ છે નહીં ને એટલે એવું લાગે છે કે ભાઈ આપણે પ્રાઇવેટ થિયેટર બુક કર્યો ને એવી ફિલિંગ આવે છે અત્યારે. આવું તો ભાઈ મૂવી તો ઘણા બધા જોયા, પણ પહેલી વાર એવું બન્યું છે કે આખું થિયેટર ખાલી છે. તો ફાઇનલી ગાઈઝ આપણું જે મૂવી છે એ પૂરું થઈ ગયું છે ને જોરદાર. બધાને મજા આવી ગઈ ને ફૂલ ફેમિલી સાથે જોવા આવ્યો, બહુ મજા આવી. મને પર્સનલી ગમ્યું ભાઈ. આમ ને કેવું લાગ્યું તમને? હા, બહુ સરસ છે મૂવી. ખજાનો શોધવામાં ખજાનો રિયલ પણ ફેમિલી હોય, એનો મેસેજ બહુ જબરજસ્ત છે. તમને કેવું લાગ્યું? બહુ સરસ, મજા આવી. હસી હસી ને થાકી ગયા. દ્રવ્યાને સૌથી વધારે મજા આવી. દ્રવ્યા ઊભી રહે. દ્રવ્યા કેવું લાગ્યું તાર મૂવી? મજા આવી ગઈ. કેટલી મજા આવી? થોડી મજા આવી હશે ને? બહુ બધી. તારા ફ્રેન્ડ્સ ને કહેજો કે હું
મૂવી જોઈને આવી ધમાલ 4. કયું મૂવીનું નામ છે? ધમાલ 4. ધમાલ 4. હવે 5 જોવા પણ આવવું પડશે આપણે. ધમાલ 5, ધમાલ 6, ધમાલ 7, ધમાલ 8, ધમાલ 9, ધમાલ 10. 10 સુધી આવશે. દ્રવ્યા તો કે 10 સુધી આવશે. હવે ગાડી આપણી પાર્ક કરી છે આગળ, તો હવે જઈએ કારણ કે ભૂખ લાગી છે, કારણ કે બપોરે 2:15 વાગી ગયા. તો ગાઈસ હવે ઘરે જઈ રહ્યા છે ને વાતાવરણ અચાનક ચેન્જ થઈ ગયું. હમણાં થોડી વાર પહેલા તો તડકો હતો અમે નીકળ્યા ત્યારે, અને અત્યારે વાદળો આવી ગયા છે પાછા, અને ધીમે 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 ફુવારા ટાઈપનો વરસાદ ચાલુ થઈ ગયો. રેણી ફુવારો વરસાદ. બોટલ લઈને આવી તું હે? અને ગાઈસ આ થિયેટરમાં આપણે પાણીની બોટલ હતી ને, કેટલા રૂપિયાની હતી? 120 રૂપિયા. 120 રૂપિયાની પાણીની બોટલ. એને કેવું લાગ્યું પાણી? 120 રૂપિયાનું પાણી આવડી જતી જો. હે? હા, એક કોક પીએ ને એટલી હતી. કેવું લાગ્યું? આ પાણીનો ટેસ્ટ અલગ લાગતો હતો? 120 ની હોય એટલે અલગ થોડી લાગે, નોર્મલ જ હતો. નોર્મલ તો શું? બરોબર છે. હવે ઘર પણ આવી ગયું છે અને આ બાજુ વરસાદ એકદમ ચડીને આવે છે. કાલથી તો વેધર ક્લિયર થઈ જશે કદાચ. આજે છેલ્લો દિવસ છે વરસાદનો. તો ગાઈસ મમ્મીને એક વારમાં મમ્મીને ફાસ્ટ ખીચડી બનાવી દીધી છે. એક વારમાં? અરે પિક્ચર પૂરું થયું પછી લાગી ભૂખ, ખાઈને તો ગયા નતા. 12 વાગે એટલે પણ આપણે નાસ્તો કર્યો તો એટલે ત્યાં પોપકોર્ન ખાધા 500 રૂપિયાના. આકલા નહીં, આકલા આખું ટબ ભરીને ખાધા. ટબ ભરીને ખાધા. ખવાતા પછી નતા. આવીને ફટાફટ ખીચડી વગાડી દીધી છે. ભાઈ પપ્પા મને ભૂખ લાગી છે, શું કરો? તો હા, સૌથી બેસ્ટ અને સૌથી ફાસ્ટ ઓપ્શન તો ભાઈ ગુજરાતીઓમાં ખીચડી જ હોય ને, બીજું એનાથી ફાસ્ટ કઈ બને? હવે સીટી નીકળશે, બધા પેટમાં સીટીઓ વાગે છે. જો મને ભૂખ લાગી છે, હવે સીટી નીકળવાની રાહ જોઈએ છે. દ્રવ્યાને ભૂખ લાગી છે, મને ભૂખ લાગી છે. વાતાવરણ એવું છે કે ગરમ ગરમ ખીચડી મજા આવી જશે ખાવાની. મમ્મી શું કરે છે બહાર? લસણ ખોલે છે. લસણ લસણ ખાए લસણ ખોલે છે અને બહાર વરસાદનું વાતાવરણ गाइस થઈ ગયું છે. लसन खाएंगे हम तो लसन લસણ खाएंगे ખાઈએ. લસણ નહીં ભાઈ, હવે ખીચડી ખાઈ લઈએ ફટાફટ. તો ગાઈસ હવે સાંજ થઈ ગઈ છે અને સાંજ પડે ને અને રવિવારની સાંજ હોય અને આવું સરસ મજાનું જો વાતાવરણ મળે ને અને એમાંય પાછી ગરમ ગરમ ચા મળી જાય ને તો મજા પડી જાય. તો આજે આપણે જે પેલું છે ને બાલ્કનીમાં એ સરસ સેટઅપ કર્યું છે. નેચરને જોતા જોતા મેં કીધું આજે ચા પીએ. આવું બધું ચાલુ દિવસમાં તો ના થાય, રજામાં પોસિબલ છે. તો આપણું જે ઇન્ડક્શન જે છે ને ચૂલો એ અહીંયા લગાવી દીધો છે અને આપણે ચા બનાવીએ છીએ આજે બાલ્કનીમાં. જો બાલ્કનીમાં ચા બનાવીએ છીએ. એક બાજુ આ બાજુ જો આખું બાલ્કનીમાં સરસ મજાના બધા ફૂલો આવ્યા છે અને હમણાં થોડી વાર પહેલાં એક વરસાદી ઝાપટું જોરદાર પડ્યું ને તેના કારણે આ બધું માટી હતી ને કુંડાની એ અહીંયા તમને જો દેખાતી હશે. જો આમ ડાંગમાં આવી ગયા હોય ને, ડાંગમાં નદી ઓવરફ્લો થાય ને ત્યારે જો આવી જોવા મળે એવું અહીંયા કંઈક સીન જોવા મળ્યો છે. જો આવું કેવું લાગે છે? તેની નદી છે અહીંયા. જોઈ ધોવું પડશે હવે, ગંદુ થઈ ગયું. ધોવું પડશે હવે. જોવું પડશે. બધું પાણી વરસાદ આવ્યો ને એટલે જો આ બધું પાણી અહીંયા આમ જ હતું. રેડ પાણી. હા, રેડ પાણી જેવું કરી લાગે છે ને, અને રેડ પાણી કરી દી. વોટરફોલ જોયું પાણી છે? આવે ને? હા, રેડ પાણી છે બધું એકદમ. કદી જોયું છે તમને? કોમેન્ટમાં જોજો. કોમેન્ટમાં હા, કોમેન્ટમાં લખજો. બરોબર છે. આપણી ચા અહીંયા બને છે અને દ્રવ્યા તે આદુ વાટી દીધું. હા જો બરાબર વાટી દીધું. બરોબર વાટ્યું. હા, આદુ અને બીજું શું નાખ્યું? ઇલાયચી હતી. ઇલાયચી રાખી પણ મેં એને પીસી રાખી. આમ થપ હે? થપ કરી, આમ થપ થપ કરીને મેં પીસી રાખી. પીસી નાખી. હા, અને આજે ભાઈ જો દ્રવ્યાની સ્પેશિયલ ચા બને છે અહીંયા. દ્રવ્યા ચા વાળા, દ્રવ્યા પકોડી વાળા, સમોસા વાળા. આજે દ્રવ્યા છે ભાઈ ચા વાળા બની છે. હા, રવિયા ચા બેન, તો મેં ચાય બનાવતી નથી પણ આજે આ ગેસ છે ને એટલે છોકરાઓને ના જવું પડે ગેસમાં. પણ આ તો પપ્પા છે એટલે મેં આવી છું. બરોબર. બાકીનું ગેસમાં મેં ગેસમાં ના જવાય ને નાના છોકરાઓને, બળી જાય. બળી જવાય. હા, હા, ધ્યાન રાખવું પડે. ચાલ રાખવું પડે, મોટા જોડે રાખ. હા, અને આ તુલસીના પત્તા છે ને, તુલસીના પત્તા બી નાખી દે છે આમાં એટલે મસ્ત સ્પેશિયલ ચા બને. હા, ચલો. પેલા ને એના પગે લાગી દેજો આ બાજુથી અને 2 તો પાના તોડી દો. ગાઈસ હવે મેં તુલસીના પત્તા આ રીત ફ્રેશ તુલસી છે. આ લઉં. મસ્ત બે પત્તા હોય ને 2 થી 3 પત્તા લઈ લે. ઓકે, બે ચાલશે. હા 2 ચાલશે. તમે એને પાણીથી ધોઈ નાખવાના પહેલા અને પછી નાખી દો. ઓકે, ગાઈસ હવે મેં પાણીથી ધોઈ નાખું. તો દ્રવ્ય તુલસીના પાના તે ધોઈ નાખ્યા. આ જો
ક્યાં છે? આ તો રે હાથમાં દેખાતા નથી. ના દેખાતા નથી મને. આ તો રે મને હાથમાં. દેખાતા નથી. આ તો રે ગાઈસ દેખાતા નહીં તો પપ્પા. એને બી આમાં નાખી દેવાના અને બરોબર વાટી દેવાના. બરોબર એને વાટી દે. વાટી દેવાય. નાખવા તો દો. અને આપણે અમદાવાદથી સ્પેશિયલ લાવ્યા હતા ફુદીનો ફુદીનો ફુદીનો. દાદાએ આપ્યો તો સ્પેશિયલ ફુદીનો. તો ફુદીનો પણ નાખી દે થોડો. સ્પેશિયલ. ચાલશે. બધાની શરદી બરદી બધું દૂર થઈ જાય. આ ચા પીઓ ને લે. જબરજસ્ત ચા બનાવવાની છે ભાઈ આજે. જોઈએ કેવી લાગે છે બધાને પૂછીશું આજે. સ્પેશિયલ બધા મસાલા આપણે ચામાં નાખી દીધા. અને ગાઈસ આપણે ફુદીનો કાઢવાનું કીધું ને તો દ્રવ્યાએ જો શું કર્યું આ બધો ફુદીનો બધો ફુદીનો કરી દીધું. મમ્મી બરોબર ધોશે તને. તમને ધોશે. હે બધું ફુદીનો સાફ કરી દે. ચાલ હવે સાફ કરી દે ને એ નાખીશ નહીં અંદર બરોબર. એ બધું સફાઈ કરી દે. હું આમાં હવે ચા નાખી દઉં. તો ગાઈસ હવે મારા ફ્રેન્ડ્સ આવી ગયા પણ આજે ઇન્ટ્રોડક્શન તો કરાય. આજે આ મારી કસવી છે. હે તારે કરવી બેસ્ટ ફ્રેન્ડ છે. હા બેસ્ટ ફ્રેન્ડ હા પછી મને નહીં ખબર એનું નામ. નામ દક્ષિણ હે દક્ષિણ 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 દક્ષિણ. હા મેં કીધું દક્ષિણ છે. દક્ષિણ બરોબર છે. ફ્રેન્ડશિપ બેલ્ટ આયક નહીં દ્રવ્યા. તો ગાઈસ ફ્રેન્ડશિપ ડે નું સેલિબ્રેશન અત્યારે થઈ રહ્યું છે. દ્રવ્યા બેલ્ટ કોને બાંધીશ પહેલા? દક્ષિત ને. ઓકે હેપી ફ્રેન્ડશિપ ડે કહી દો. હેન્ડશેક કરો. હેપી ફ્રેન્ડશિપ ડે. થેન્ક યુ. હેપી ફ્રેન્ડશિપ ડે. તો દ્રવ્યા તારા બીજા બધા ફ્રેન્ડ્સ ક્યાં ગયા? એ બધા બહાર ગયા છે એમ ફરવા એટલે. બરોબર છે. સન્ડે છે એટલે સન્ડે છે એટલે ફરવા ગયા. બાકી દ્રવ્યા જો ફ્રેન્ડશિપ બેલ્ટ કેટલા બધા લઈને આવી હતી બતાવ્યો તો. બધા ફ્રેન્ડ્સના કાલે અમે ખરીદી કરવા ગયા ને ત્યારે કાઉન્ટ કર્યા હતા કે ભાઈ આનો એ છે. બધા ટોટલ કેટલા 9 કે 10 હતા? 9 કે 10? 9 હતા ને. 9 હતા. જો બધાના ફ્રેન્ડશિપ બેલ્ટ એને યાદ કરીને લીધા છે. અને ગાઈસ હવે મેં બધાને પહેરાવાડી મમ્મી પપ્પાને. હા હવે ફ્રેન્ડ્સના આવી ગયો. હવે મમ્મીને. મમ્મી તારી બેસ્ટ ફ્રેન્ડ છે? મમ્મી તો બેસ્ટ ફ્રેન્ડ હોય. બેસ્ટ ફ્રેન્ડ હોય? સ્પેશિયલ મમ્મી માટે લીધો છે? હા બધા માટે લીધું મેં. અચ્છા મારે તો જો કલરફુલ છે. કલરફુલ હે મલ્ટી કલર. મલ્ટી કલર નો છે. સરસ છે દ્રવ્ય. થેન્ક યુ. હેપી ફ્રેન્ડશિપ ડે. હવે ના નહીં આવું. થેન્ક યુ. વેલકમ. દ્રવ્યા બધાને પહેરી દીધા. મારો તો બાકી રહી ગયો હવે. મારો શંભુ બોલે. વાળો. હે મારા પર બતાવો તો. શંભુ વાળો તમારો. શંભુ વાળો. હા. ઓકે હેપી ફ્રેન્ડશિપ ડે. થેન્ક યુ. તો દ્રવ્યાના 2 ફ્રેન્ડ્સ તો હતા. બીજા 2 ફ્રેન્ડ્સ આવી ગયા છે. શું નામ છે દ્રવ્યાનું? કિયાન્સ. કિયાન્સ અને ધર્મી છે. તો એમનો ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધ દો. મેને આપ્યું એક. અરે તું પણ બાંધ. મેને આપ્યું એક. પણ બાંધવાનું. હા. હેપી ફ્રેન્ડશિપ ડે કરી દે રાણી. હેન્ડશેક કરી દો. અરે પહેરી લીધું રે. હેન્ડશેક કરી દો. હેપી ફ્રેન્ડશિપ ડે. કોઈ બીજા ના આતા ના આપતા. તને તો એક આપ્યો. તો ગાઈસ આપણી જે સ્પેશિયલ ચા છે રેડી થઈ ગઈ છે અને એના માટે સ્પેશિયલ કપ. ચા પણ સ્પેશિયલ છે અને કપ પણ એકદમ સ્પેશિયલ છે. જો એકદમ એન્ટિક કપ છે. તમે જોયા છે આવા કપ? કોમેન્ટમાં કહેજો ક્યાંક જોયા હોય તો, જોવામાં તમારા આવ્યા હોય તો. અરે એની રકાબી. અને એની રકાબી પણ છે. જો હા હા આપણી કપ રકાબી બતાવો તો. ઓહો ભાઈ સાહેબ જબરજસ્ત લાગે છે. થેન્ક યુ. હાથમાં એક બોલ હતો. મને બી આપતો. આપું છું તને પણ આપું. તો ગાઈસ ફાઇનલી આપણી જે ચા છે સ્પેશિયલ ચા બનીને રેડી થઈ ગઈ છે. હા 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 અને ચા પીવાની શું મજા છે. કારણ કે વાતાવરણ જુઓ તમે, બહુ જબરજસ્ત વાતાવરણ છે અને અત્યારે સનસેટ થઈ ગયો. હવે રાત પણ થઈ જશે અને
આ પ્રમાણેનું હોય ચાની પાર્ટી ચાલે છે. કેવી રહી ભાઈ ચા? મજા આવી કે નહીં? મજા આવી ગઈ. બરોબર છે. બધા લોકો ભાઈ ચા પીવે છે બાલ્કનીની અંદર. આ સાફ કરવું પડશે હવે, અહીંયા વરસાદના કારણે બધું બગડ્યું છે. તો ચા બા પીવાઈ જાય પછી સાફ સફાઈ થોડી કરી નાખીએ ઘરની. બધું નાસ્તો. અને અહીંયા આ બાજુ દ્રવ્યાના ફ્રેન્ડ્સની પાર્ટી ચાલે છે. ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેશન પાર્ટી. ચા નાસ્તો અત્યારે થઈ રહ્યો છે. લોકો ત્યાં કરે છે ને અમે અહીંયા બાલ્કનીમાં બેઠા છે. તો આઈ હોપ કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હશે. તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા અવનવા બ્લોગ જોવા માટે. મળીએ છીએ આવતીકાલના નવા વિડીયોમાં. બધા લોકોને જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. બાય બાય.